તો મિત્રો આજે તો છે હોળી, બધાને મારા તરફથી હેપી હોળી. જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ. આજે તો કલરથી રમવાનું હતું એટલે પૂર્યો કલરની થેલીઓ લઈને આવી ગયો મને લેવા. હોળી રમવા તો આખી ટુકડી ભેગી થઈ ગઈ ને મને તો શરૂઆતમાં મને પાણીથી નવડાવી દીધો. ભૂમિત નહોતો આવ્યો એટલે અમે બધા તો નીકળી ગયા ભૂમિતને કલર લગાવવા માટે. ભૂમિતને તો સવારમાં નુકસાન થઈ ગયું, ગાડીમાં પંચર પડી ગયું. પેલા ભાઈ મારો વિડિયો ઉતારમાં મને શરમ આવે, રેવા દે ને. મેન વિરાટે તો હોળી રમવાનું ચાલુ વતન કરી દીધી. વિરાટે તો મને જાદુ જેવો કરી દીધો. લાગે છે ને આ ભાઈ જાદુ જેવા. કેમ બાકી ગમે એટલા કલરથી રમી લેવી પણ સૌથી વધારે મજા તો ધૂળથી જ રમવાની આવે. વાત તો સહી છે. જાદુનું તો નામ લીધું એટલે જાદુએ તો એની ગેંગને બોલાવી લીધી ને બધાને કલર લગાવવા માંડ્યા. લે રાત્રે તો ગાડીમાં પેટ્રોલ જ પતી ગયું હતું એટલે હું ને જનક નીકળી ગયા પેટ્રોલ પુરાવા માટે. પૂરે કે પૂરે 150 રૂપિયા કા પેટ્રોલ પુરાયા है हमने गाइस. ઘર ભેગું થાને ભાઈ. જનકે તો નાના છોકરાને જેમ વેન કર્યું કે મારે આઈસ્ક્રીમ ખાવો છે એટલે લઈ દીધી ને આઈસ્ક્રીમ ખાઈને તો બહુ દાંત કાઢવા માંડ્યો. તો મિત્રો આવો રહ્યો કાકા આજનો દિવસ. હવે મળીએ કાલના વ્લોગમાં. જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ, બાય બાય.